અને આ ટાટા કેમિકલ્સ કંપની ત્યાં આસપાસના વિસ્તારોમાં એટલું બધું એર અને વોટર પોલ્યુશન કર્યું છે કે આ આસપાસના 25 ગામોમાં રહેવા લાયક લોકો રહ્યા નથી, જીવી શકે એમ નથી. અને આના માટે એક મજબૂત મનોબળ વાળા પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી દેવરામભાઈ ચારણ છેલ્લા 10 વર્ષથી વધુથી લડત ચલાવે. પણ દેવરામભાઈ ત્યાંના નેતાઓની જેમ કંપનીઓના દલાલો ન બન્યા. દેવરામભાઈએ ત્યાંના નેતાઓની જેમ કંપનીઓના કોન્ટ્રાક્ટર ન બન્યા. દેવરામભાઈએ પ્રકૃતિ પ્રેમીએ દરિયામાં જે કેમિકલ ઝેરી છોડાય છે, આસપાસના ગામોમાં છોડાય છે, એર પોલ્યુશન એટલું થાય છે, તો પર્યાવરણ બચાવવા, પ્રકૃતિ બચાવવા, માછીમારો અને દરિયા જીવો બચાવવા અને લોકોનું સ્વાસ્થ્ય માટે દેવરામભાઈ છેલ્લા 10 વર્ષથી લડે છે. 4 મહિના પહેલા જીપીસીબી ના અધિકારીઓ સાથે પોતે દરિયામાં ઉતરતા હતા. એનો વિડીયો આપણે જોયો હશે. અને કેટલું ગંદકી છે, કેટલું કાદવ છે, કેટલું કેમિકલ છે એમણે સાબિત કર્યું. પણ તમને આશ્ચર્ય થશે, આ જીપીસીબી ના અધિકારીઓ પણ જાણે દલ્લા બની ગયા હોય. કોઈ રિપોર્ટ ન આપ્યો, કોઈ કંપની વિરુદ્ધ કાર્યવાહી ન કરી. શું કામ ખબર છે? એને ગુજરાત ગવર્મેન્ટે નિયુક્ત કર્યા છે. ગુજરાત ગવર્મેન્ટ કોની છે? તો ભાજપની છે. ભાજપ કોણ છે? કંપનીના દલાલો છે, ભાજપના નેતાઓ.